નમસ્કાર ખેડૂત મિત્રો, હું એસપી યાદવ અત્યારે આવી ગયા છું કચ્છ જિલ્લાના તાલુકા ભચાઉની ગામની અંદર. આજે ગામનું નામ છે આમરડી. અત્યારે જે તમે મારે જોઈ રહ્યા છો ત્યારે જીરુની વાડીમાં આપણે ઊભા છીએ. આ કઈ ખેડૂત ભાઈની છે અને અત્યાર સુધી એવા મસ્ત કલરમાં તમે જોઈ શકો છો આજે જોવા મળે છે. એના માટે મારા ખેડૂત ભાઈ શું કર્યું છે આ પણ તમને રૂબરૂ વાત કરાવશું ખેડૂત જોડે. અને એના પહેલાં તમે ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છેક સુધી જોજો અને ખેડૂત જોડે પર શેર કરજો, જ્યાંથી આ પણ કોઈ પણ આ ટાઈપની વિડીયો જોઈને પોતાના વાડીમાં સારામાં સારા બનાવી શકે. તો મિત્રો તમે જુઓ અત્યારે જે જીરું કેવા મસ્ત કલરમાં છે. અત્યાર સુધી લગભગ કચ્છમાં એવા જીરું જોવા નથી મળતા. આજ 21 ડિસેમ્બર છે 2025. અત્યાર સુધી જીરું મને એવા નથી જોવા મળતા. અને આ કેવું ખેડૂત ભાઈને છે, હાલો આપણે રૂબરૂ કરીએ બાત. કાકા રામ રામ. રામ રામ. કેમ છો કાકા? મજામાં. મજામાં ને કાકા? આપણે વાત કરીએ એના પહેલાં તમે જરા તમારા 2 મિનિટ માટે એક પરિચય આપો. તમારું નામ શું છે, ગામનું નામ શું છે? મારું નામ નારણભાઈ હરિભાઈ દુબરિયા, ગામ આમરડી, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ. બરોબર. તો કાકા આપણે ખેડૂત ભાઈઓને એવું જાણવાનું છે, અત્યાર સુધી જે તમે જીરું એવા રોનકમાં વાનમાં જોવા મળે છે, એવા કલરમાં મસ્ત લીલો, એના માટે તમે શું કર્યા છો અત્યાર સુધી? આમ તો એકચ્યુઅલી જે બધું અમે દર વર્ષે કરતા આવીએ છીએ, પણ આ સાલ અમે આ સિસ ગોલ્ડની વધારે આમાં ઉપયોગ કર્યો છે. એકરે 1 કિલો, 5 કિલોની. બરોબર. તો એનાથી અમને થોડુંક રિઝલ્ટ સારું મળ્યું છે. બરોબર. તો મિત્રો તમે જોઈ શકો છો આ કાકાનો જે પોતાનો અનુભવ છે. આ 1 એકડમાં સિસ ગોલ્ડ એક્સ્ટ્રા, ઓએસિસ લિમિટેડ કંપનીનું સિસ ગોલ્ડ એક્સ્ટ્રા આજે 5 કિલો એકરના પ્રમાણથી આ બાડીમાં વાપરેલ છે. એટલે આ બાડી અવાર વાહનમાં જોવા મળે છે. બરોબર. તો કાકા તમે સિસ ગોલ્ડનું નામ ક્યારથી સાંભળ્યો? તમે ક્યારથી? 2 વર્ષથી અમે અનુભવ કરી છીએ. બરોબર. આ સાલે વધારે અમે પાયાની અંદર જીરામાં નાખ્યું હતું. આમ પહેલાં ઉપરથી નાખતા હતા. બરોબર. આ વખતે તમે આ પાયાની અંદરથી નાખ્યું. બરોબર. એટલે એનું રિઝલ્ટ જોરદાર મળ્યું છે. જોરદાર એટલે તમે અત્યારે કલર જોઈ શકો છો. આખી વાડીમાં કોઈ એક પણ છોડ એવો નથી દેખાતો જેમાં પીળાશ હોય કે જાંબળીયાકરણ થતો હોય. એ આમ આ વાડીમાં કોઈ પણ જગ્યા જોવા નથી મળતો. તો કાકા તમે આ વખતે કેટલા એકડમાં વાપરો છો? હવે 15 એકડમાં. 15 એકડમાં કાકાના પોતાના વાડીમાં વપરાય છે. તો કાકા તમને બીજા કોઈ ખેડૂતો એવા જાણવાનો ઈચ્છા હોય કે આ જે ખાતર છે આપણે પણ બીજા કોઈ ખેડૂતો વાપરવાનું ભલામણ કરી શકીએ છીએ? હા, કરી શકાય. કરી શકાય ને? એટલે વાપરવામાં બહુ ફાયદો છે ને સારું છે. સારું છે. રિઝલ્ટ પણ સારું આવે આનું. બરોબર. એટલે તમે એમાંથી 100% સંતુષ્ટ છો ને? હા, સંતુષ્ટ 100% રિઝલ્ટ છે. બરોબર. તો આભાર કાકા તમારો ખૂબ ખૂબ. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જરાક તમે બતાવજો ભાઈ. આ નીચે આખી વાડી છે કાકાની જીરુની. આ વાડીમાં અત્યાર સુધી એકે છોડ એવા નથી જોવા મળતા જેમાં કે પીળાશ કે જાંબળીયાકરણ થાય છે. તો મિત્રો તમારી કોઈ પણ વાડીમાં અત્યારે જાંબળી થતા હોય કે પીળાશ પડતા હોય જીરું, એના ભોથે નથી પડતા હોય, એમાં સિસ ગોલ્ડ એક્સ્ટ્રાનો ઉપયોગ અચૂક વાપરજો. અને લાઈવ હું તમને જ્યારે વાડીમાં બતાવું છું આ પાયામાં વાપરેલો હતો. અને તમે આ સિસ ગોલ્ડ કોઈ પણ ખાતર ભેગા મિક્સ કરીને આના છાંટી પણ શકો છો. અને કાં તમે જે ડ્રમમાં આપણે ડમડામાં બાસલીને તમે ગાળો છો એમ રીતે પણ મિક્સ કરીને ડોલમાં ગાળી પણ શકો છો. બધી રીતે હાલે છે. તો ખેડૂત મિત્રો તમે એવા વિડીયો જોવા માટે ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને આપણે મળશો બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન. આભાર.